Students, very good morning. Let's again continue with the unit number 3, chapter joint stock company. આપણે ફરી યુનિટ 3ની અંદર જ છીએ અને ચેપ્ટર આપણું છે જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપનીમાં અત્યાર સુધીમાં આપણે આટલા ટોપિક જોયા: મીનિંગ, characteristics, advantages and the disadvantages of joint stock company. આટલી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી. ક્લિયર? મીનિંગ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. હવેના એના બે ટોપિક બાકી રહ્યા છે જોઈન્ટ સ્ટોક કંપનીના. ફર્સ્ટ છે દેટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, કાઇન્ડ્સ ઓફ અ કંપની, અને સેકન્ડ ટોપિક છે ફોર્મેશન ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની. તો આજે આપણે લાસ્ટ 2 ટોપિક જોશું અને ધેન thereby we will complete unit 3 chapter number 5 joint stock company. ચેપ્ટર આપણે જોઈન્ટ સ્ટોક કંપનીનું યુનિટ 3નું કમ્પ્લીટ કરશું આજે, અને નેક્સ્ટ વીકમાં જ્યારે અમારો લેક્ચર આવશે ત્યારે આપણે કોઓપરેટિવ સોસાયટી યુનિટ 3નું જ ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. ક્લિયર? તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટોપિક ટાઈપ્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, કાઇન્ડ્સ ઓફ કંપની. કંપનીના પ્રકારો કયા કયા છે એની વાત કરવામાં આવે છે. ક્લિયર? સો અહીંયા તમારે પહેલાં તો આ ટાઇટલ યાદ રાખવાના છે, ચાર્ટ યાદ રાખવાનું રહેશે. ટાઈપ્સ ઓફ કંપની, કંપનીના પ્રકાર. કંપનીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ: ચાર્ટર કંપની, રજિસ્ટર્ડ કંપની એન્ડ સ્ટેચ્યુટરી કંપની. 3 પ્રકારની કંપની હશે: ચાર્ટર્ડ કંપની, રજિસ્ટર્ડ કંપની એન્ડ સ્ટેચ્યુટરી કંપની. હવે આ 3ની અંદર ચાર્ટર્ડ કંપની અને સ્ટેચ્યુટરી કંપનીની અંદર પાછી કોઈ સબ બાયફર્ગેશન છે નહીં, પણ રજિસ્ટર્ડ કંપની અગેન ડિવાઇડેડ ઇન્ટુ 5 પાર્ટ. રજિસ્ટર્ડ કંપની છે એ પાછી 5 ભાગમાં વહેંચાય છે. સો અહીંયા યાદ એટલું રાખવાનું રહેશે કે કંપની મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે. 3 પ્રકારની કંપની, મુખ્ય 3 પ્રકારની કંપની હોય છે: ચાર્ટર્ડ કંપની, રજિસ્ટર્ડ કંપની એન્ડ ધ સ્ટેચ્યુટરી કંપની. એમાંથી રજિસ્ટર્ડ કંપની જે બીજા નંબરની છે, રજિસ્ટર્ડ કંપનીની અંદર પાછા 5 ભાગ પડે છે: ઓન ધ બેઝિસ ઓફ લાયબિલિટી, on the basis of number of member, on the basis of place, on the basis of control and others. On the basis of liability, જવાબદારીને આધારે કંપનીનું વિભાજન. લાયબિલિટી એટલે જવાબદારી. ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ મેમ્બર, નંબર ઓફ મેમ્બર એટલે સભ્ય સંખ્યાને આધારિત કંપનીનું વિભાજન. ઓન ધ બેઝિસ ઓફ પ્લેસ, જગ્યાને આધારે, સ્થળને આધારે કંપનીનું વિભાજન. ઓન ધ બેઝિસ ઓફ કંટ્રોલ, અંકુશને આધારે. ઓન ધ બેઝિસ એનો મતલબ થાય છે ને આધારે. ક્લિયર? અને અધર્સ, અન્ય કેટલી કંપનીઓ છે એની વાત કરવામાં આવી છે. સો અહીંયા પહેલાં એમ યાદ રાખવાનું, કંપની ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ: ચાર્ટર્ડ કંપની, રજિસ્ટર્ડ કંપની એન્ડ ધ સ્ટેચ્યુટરી કંપની. રજિસ્ટર્ડ કંપની અગેન ડિવાઇડેડ ઇન્ટુ 5 પાર્ટ. રજિસ્ટર્ડ કંપની 5 ભાગમાં વહેંચાયેલી છે: જવાબદારીને આધારે, સભ્ય સંખ્યાના આધારે, જગ્યાને એટલે કે સ્થળના આધારે, અંકુશના આધારે અને અન્ય કઈ કઈ કંપનીઓ છે. હવે આ 5ની અંદર પણ હજી બાયફર્ગેશન છે. તેમાં ફર્સ્ટ આવી જશે ઓન ધ બેઝિસ ઓફ લાયબિલિટી. જવાબદારીને આધારે કંપની કેટલા ભાગમાં વહેંચાયેલી છે? તો કે લિમિટેડ લાયબિલિટી, અનલિમિટેડ લાયબિલિટી અને લિમિટેડ બાય ગેરંટી. એટલે કે મર્યાદિત જવાબદારીવાળી કંપની, અનલિમિટેડ એટલે અમર્યાદિત જવાબદારીવાળી કંપની, લિમિટેડ બાય ગેરંટી એટલે બાહેંધરીવાળી કંપની. સો કંપની છે એ 3 ભાગમાં વહેંચાયેલી છે. જવાબદારીને આધારે ફરી કંપની 3 ભાગમાં વહેંચાયેલી છે: મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી અને બાહેંધરીની આધારે. એટલે ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ મેમ્બર, સભ્ય સંખ્યાને આધારે કંપની 2 ભાગમાં વહેંચાયેલી છે: પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની. ક્લિયર? સો ઓન ધ બેઝિસ ઓફ લાયબિલિટી, જવાબદારીને આધારે કંપની 3 ભાગમાં વહેંચાયેલી છે: મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની અને બાહેંધરીવાળી કંપની. સભ્ય સંખ્યાના આધારે કંપની 2 ભાગમાં વહેંચાયેલી છે: પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની. ઓન ધ બેઝિસ ઓફ પ્લેસ,
સ્થળને આધારે, જગ્યાને આધારે કંપની બે ભાગમાં વહેંચાયેલી છે, ડોમેસ્ટિક કંપની એન્ડ ઇન્ટરનેશનલ કંપની. ડોમેસ્ટિક એટલે રાષ્ટ્રીય કંપની, ઇન્ટરનેશનલ કંપની એટલે આંતરરાષ્ટ્રીય કંપની. ક્લિયર? ઓન ધ બેઝિસ ઓફ કંટ્રોલ, અંકુશને આધારે કંપની અગેન ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ. આમ જોવા જાવ તો બે ભાગ, આમ જોવા જાવ તો ચાર ભાગ. ગવર્મેન્ટ કંપની એન્ડ નોન ગવર્મેન્ટ કંપની, હોલ્ડિંગ કંપની એન્ડ સબસિડરી કંપની. ગવર્મેન્ટ કંપની એન્ડ નોન ગવર્મેન્ટ કંપની, બરાબર. હોલ્ડિંગ એટલે મુખ્ય કંપની અને સબસિડરી કંપની એટલે ગૌણ કંપની. સો ગવર્મેન્ટ કંપની, નોન ગવર્મેન્ટ કંપની, મુખ્ય કંપની અને ગૌણ કંપની. હોલ્ડિંગ કંપનીને કહેવાય છે મુખ્ય કંપની અને સબસિડરી કંપનીને કહેવાય છે ગૌણ કંપની. ક્લિયર? અધર્સ, અન્ય કયા કયા ભાગમાં વહેંચાયેલી છે? તો કે લાયસન્સ કંપની, વન મેન કંપની અને મલ્ટીનેશનલ કંપની. ક્લિયર? સો ફરી એકવાર અહીંયા આપણે આ બાયફર્ગેશન જોઈ લઈએ ફરી એકવાર, બરાબર છે. તે કે કંપની મેઇનલી ત્રણ ભાગમાં વહેંચાયેલી છે: ચાર્ટર્ડ કંપની, રજિસ્ટર્ડ કંપની, સ્ટેચ્યુટરી કંપની. રજિસ્ટર્ડ કંપની પાછી પાંચ ભાગમાં વહેંચાયેલી છે: જવાબદારીને આધારિત, સભ્ય સંખ્યાના આધારિત, જગ્યાને આધારિત, કંટ્રોલને આધારિત અને અન્ય. So mainly company divided into three parts: chartered company, registered company, statutory company. Registered company again divided into five parts on the basis of liability, on the basis of number of member, on the basis of place, on the basis of control and others. હવે એની અંદર on the basis of liability, જવાબદારીને આધારે 3: limited liability, unlimited liability, limited by guarantee. On the basis of number of member, private company and public company. On the basis of place, domestic company and international company. On the basis of control, government company and non-government company, holding company and subsidiary company. Clear? Others, લાયસન્સ્ડ કંપની, વન મેન કંપની એન્ડ મલ્ટીનેશનલ કંપની. હવે આ બધી કંપનીઓ છે શું એને આપણે આગળ. હવે ફર્સ્ટ છે ચાર્ટર્ડ કંપની. હવે આ કંપની કેવી છે? તો કે કંપની વિચ ઇઝ રજિસ્ટર્ડ અંડર ધ રોયલ ચાર્ટર્ડ એક્ટ. અ કંપની વિચ હેઝ ઓબ્ટેન્ડ ઇટ્સ રજિસ્ટ્રેશન અંડર ધ રોયલ ચાર્ટર્ડ એક્ટ. જે કંપનીની નોંધણી રોયલ ચાર્ટર્ડ એક્ટની અંદર થઈ છે એને ચાર્ટર્ડ કંપની કહેવામાં આવે છે. જે કંપનીની રજિસ્ટ્રેશનનો મતલબ છે નોંધણી. જે કંપનીની નોંધણી રોયલ ચાર્ટર્ડ એક્ટની અંદર થઈ છે એને કહેવામાં આવે છે ચાર્ટર્ડ કંપની. ક્લિયર? ચાર્ટર્ડ કંપની ઇનકોર્પોરેટ કરવા માટે શું પ્રોસેસ છે કે ઇફ યુ વિશ ટુ ઇનકોર્પોરેટ ધ ચાર્ટર્ડ કંપની, શું કરવાનું છે? અત્યારના જમાનામાં આવી કંપનીઓ નથી, પણ જો તમારે ચાર્ટર્ડ કંપની સ્ટાર્ટ કરવી હોય તો આવા કેસની અંદર તમારે શું હતું? ઇનિશિયલ સ્ટેજની અંદર રાજાશાહી હતી. ક્લિયર? સો અહીંયા શું હતું? યુ હેવ ટુ ઓબ્ટેન ધ permission from the king or queen of any nation, means any country, for incorporating the company. જે તે દેશના રાજા કે રાણીની પરમિશન લેવી પડતી હતી. જો ઇનકોર્પોરેટ કરવું એટલે સ્થાપવું. જો કંપનીની સ્થાપના કરવી છે તો એવા સંજોગોની અંદર તમારે જે તે દેશના રાજા કે રાણીની પરવાનગીની લેવી પડતી હતી, પરમિશન લેવી પડતી હતી સ્થાપના કરવા માટે. સો અહીંયા શું કહેવામાં આવે છે? કંપની વિચ હેઝ ઓબ્ટેન્ડ ઇટ્સ રજિસ્ટ્રેશન અંડર રોયલ ચાર્ટર્ડ એક્ટ. If you wish to incorporate the chartered company, required to obtain the prior permission from the king or queen of any country for incorporating the company. If you wish to even wind up the company, you have to obtain the permission from king and queen, and you have to follow royal order for functioning of company. અહીંયા શું કહે છે કે ચાર્ટર્ડ કંપની એવી કંપની છે જે કંપનીની નોંધણી રોયલ ચાર્ટર્ડ એક્ટની અંદર થઈ છે, જેની સ્થાપના કરવા માટે રાજા કે રાણીની પરમિશન લેવામાં આવતી હતી અને રોયલ ઓર્ડર છે એમાં જે જોગવાઈઓ લખેલી છે એ જોગવાઈઓ મુજબ કંપનીને ચલાવવામાં આવતી હતી. રાઇટ નાઉ યુ વિલ નોટ ફાઇન્ડ ધીસ કાઇન્ડ ઓફ ધ કંપની ઇન ટુ ધ એક્ઝિસ્ટન્સ. અત્યારે આવી કોઈ પણ પ્રકારની કંપનીનું અસ્તિત્વ છે નહીં. ફર્સ્ટ ચાર્ટર્ડ કંપની કઈ છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ચાર્ટર્ડ કંપની છે. હવે આવી કંપનીઓ જોવા મળતી નથી. એઝ વી આર લિવિંગ ઇન ધ ડેમોક્રેસી. હવે લોકશાહી છે, રાજાશાહી
નથી. સો રાઇટ નાવ you will find the registered company which has obtained its registration under the Companies Act 1956. અત્યારના જમાનાની અંદર, અત્યારના સમયની અંદર તમને રજિસ્ટર્ડ કંપની જોવા મળે છે કે એવી કંપની કે જે કંપનીની નોંધણી ભારતીય કંપની ધારા 1956માં કરવામાં આવેલી છે. ક્લિયર? સો યાદ રાખવાનું, ચાર્ટર્ડ કંપની એવી કંપની છે જેનું નોંધણી રોયલ ચાર્ટર્ડ એક્ટમાં થઈ છે. એ કંપનીને ચલાવવા કઈ જોગવાઈ અનુસરવાની રહેશે? રોયલ ઓર્ડરમાં જે જોગવાઈ લખેલી છે એ અનુસરવાની રહેશે. કોની પરમિશન તમારે કંપની સ્થાપવા માટે લેવી પડશે? કાં તો રાજાની અને કાં તો રાણીની. ક્લિયર? ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ફર્સ્ટ કંપની છે ચાર્ટર્ડ કંપની. હવે આવી કંપનીઓ એક્ઝિસ્ટન્સમાં નથી. રોયલ ચાર્ટર્ડ એક્ટ અત્યારે અસ્તિત્વમાં નથી. આ કાયદો અત્યારે અસ્તિત્વમાં છે નહીં. નેક્સ્ટ છે સ્ટેચ્યુટરી કંપની. એની અંદર શું કહે છે? અ કંપની ફોર્મ્ડ બાય અ સ્પેશિયલ એક્ટ પાસ્ડ બાય ધ સેન્ટ્રલ ઓર ધ સ્ટેટ ગવર્મેન્ટ. આ કંપની કેવી કંપની હશે કે જે કંપનીની સ્થાપના કરવા માટે કયો કાયદામાં નોંધણી કરવામાં આવે છે? તો કે સ્પેશિયલ એક્ટ પાસ્ડ બાય પાર્લામેન્ટ. રાજ્યસભા અને લોકસભાએ એક ચોક્કસ કાયદો પસાર કર્યો છે, એની અંદર આવી કંપનીની નોંધણી કરવામાં આવે છે. અહીંયા નો નીડ ટુ પ્રિપેર ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમનો મતલબ છે આવેદનપત્ર અને આર્ટિકલનો મતલબ છે નિયમનપત્ર. આ કંપનીએ આવેદનપત્ર કે નિયમનપત્ર બનાવવાની જરૂર નથી. ચેન્જ ઇન અ સ્ટ્રક્ચર ઇઝ પોસિબલ ઓનલી બાય ધી ગવર્મેન્ટ. ચેન્જ ઇન અ સ્ટ્રક્ચર, ચેન્જ એટલે કોઈ પણ પ્રકારના ફેરફાર લઈ આવે છે. સ્ટ્રક્ચર એટલે માળખાના, કંપનીના માળખાની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ લઈ આવે છે, બદલાવ લઈ આવે છે. તો આવા કેસની અંદર તમારે કોની પરવાનગીની લેવી પડશે? ગવર્મેન્ટની. અને ગવર્મેન્ટ ઈચ્છશે તો જ ગવર્મેન્ટ જ આ કંપનીના માળખાની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જ લઈ આવશે. ધીસ કંપની નેવર એવર ઓપરેટ ઓનલી વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ. આ કંપની સ્ટેચ્યુટરી કંપની ક્યારેય નફાના હેતુથી ખાલી ચાલુ થતી નથી. Clear? So Companies Act 1956 is not strictly applicable to the statutory company. Statutory company ને કંપની ધારો 1956 લાગુ પડતો નથી સ્ટ્રિક્ટલી. શું કામ એને? કારણ કે આ કંપનીનો હેતુ છે એ નફોનો નથી, બટ ટુ ફેસિલિટેટ ધ ફંક્શનિંગ ઓફ ધ સોસાયટી. સમાજ છે એને હેલ્પ કરવાનો છે, સમાજ છે એને એક ફેસિલિટી આપવાનો છે, નહીં તો આવી કંપનીનો એઇમ શું છે? નફો કમાવાનો છે. આના અકાઉન્ટ છે એ ક્યાંય કોઈ ઓર્ડિનરી સીએ એના ઓડિટ કરશે નહીં, પણ અકાઉન્ટ્સ ઓડિટેડ બાય AIG, ઓડિટર AGI આવશે, એટલે કે ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. જે આપણે AG ઓફિસ છે રેસકોર્સ પાસે, તમને ખબર હોય તો, ત્યાં આ બધી કંપનીઝના અકાઉન્ટ ઓડિટમાં જાય છે. ક્લિયર? નેક્સ્ટ છે રજિસ્ટર્ડ કંપની. મુખ્ય, બરાબર છે. પહેલી આપણે કઈ જોઈ? ચાર્ટર્ડ કંપની. પછી સ્ટેચ્યુટરી કંપની. હવે કઈ કંપની જોઈએ છીએ આપણે? રજિસ્ટર્ડ કંપની. સ્ટેચ્યુટરી કંપનીની અંદર આપણે એક્ઝામ્પલ લઈ શકશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બરાબર છે, RBI છે. આ બધી સ્ટેચ્યુટરી કંપનીઝની અંદર આવશે. હવે રજિસ્ટર્ડ કંપની. ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ રજિસ્ટર્ડ કંપની મીન્સ નોંધણીવાળી કંપની. કેવી કંપની? કે નોંધણીવાળી કંપની, કે જે કંપનીની નોંધણી કંપની ધારા 1956માં થઈ છે. રજિસ્ટર્ડ કંપની મીન્સ ધ કંપની વિચ હેઝ ઓબ્ટેન્ડ ઇટ્સ રજિસ્ટ્રેશન અંડર ધ Companies Act 1956. Such a company is required to strictly follow the provisions of Companies Act 1956. According to the provisions of Companies Act, they require to run the functioning of the company, and registration is quite compulsory in this particular કંપની. જો રજિસ્ટર્ડ કંપની એટલે કેવી કંપની? કે જે કંપનીએ પોતાની નોંધણી કંપની ધારા 1956માં નોંધાવેલ છે. રિક્વાયર્ડ ટુ ફોલો કંપનીઝ એક્ટ 1956. કંપની ધારા 1956 કાયદેસર રીતના અનુસરવો પડશે. ફોલો કરવો મીન્સ અનુસરવો પડશે. કંપની ધારાની અંદર જે કોઈ કાયદાકીય જોગવાઈ, પ્રોવિઝનનો મતલબ છે જોગવાઈ, જે કોઈ કાયદાકીય જોગવાઈ લખેલી છે એ જોગવાઈ મુજબ જ પોતાની કંપની ચલાવી શકશે. રજિસ્ટર્ડ કંપનીમાં નોંધણી કમ્પલસરી છે. રજિસ્ટ્રેશન ઇઝ ક્વાઇટ કમ્પલસરી. નોંધણી નહીં થાય અને
પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન અને સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ એટલે કે સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર નહીં મળે ત્યાં સુધી કંપની શરૂ થઈ શકશે નહીં. નાઉ ધ લિમિટેડ લાયબિલિટી કંપની, મર્યાદિત જવાબદારીવાળી કંપની. રજિસ્ટર્ડ કંપનીની અંદરના આ બધા બાયફર્ગેશન છે. ક્લિયર? એમાં આપણે જોયું હતું ઓન ધ બેઝિસ ઓફ રજિસ્ટર્ડ કંપની ડિવાઇડેડ ઇન્ટુ અગેન 5 પાર્ટ. રજિસ્ટર્ડ કંપની 5 ભાગમાં વહેંચાયેલી છે. એમાં પહેલો હતો લિમિટેડ લાયબિલિટી કંપની, મર્યાદિત જવાબદારીવાળી કંપની. એની અંદર ફર્સ્ટ હતું રિક્વાયર્ડ ટુ મેન્શન ધ લાયબિલિટી ઇન મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં શું હશે? મેન્શન એટલે રજૂ કરવો, લાયબિલિટી એટલે જવાબદારી ઇન મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. શું કહે છે કે જવાબદારીવાળી મર્યાદિત જવાબદારીવાળી કંપની હશે એને એના આવેદનપત્રની અંદર જવાબદારીની કલમની અંદર દર્શાવવું પડશે કે આ કંપની કેવી કંપની છે? લિમિટેડ લાયબિલિટીવાળી કંપની છે. તો હવે જવાબદારી કેટલી રહેશે સભ્યોની? તો કે લાયબિલિટી ઇઝ લિમિટેડ અપ ટુ ધ number of the share held by the member, up to the unpaid amount on share or up to the face value of share. જવાબદારી કેટલી મર્યાદિત છે? તો કે લિમિટેડ અપ ટુ ધ નંબર ઓફ શેર હેલ્ડ બાય ધ મેમ્બર. નંબર ઓફ શેર હેલ્ડ બાય ધ મેમ્બર એટલે કે સભ્યો જેટલા શેર ખરીદેલા હશે એટલી એની જવાબદારી છે. અપ ટુ અનપેઇડ અમાઉન્ટ. અનપેઇડ એટલે ચૂકવવાના બાકી. ક્લિયર? જેટલા શેર ઉપર ચૂકવવાના બાકી હશે એટલી જવાબદારી છે, એનાથી વિશેષ નહીં. અપ ટુ ધ ફેસ વેલ્યુ ઓફ શેર. ફેસ વેલ્યુ એટલે મૂળ કિંમત. શેરની મૂળ કિંમત જેટલી જ અહીંયા શું હશે? જવાબદારી. એનાથી વિશેષ કોઈ જવાબદારી હશે નહીં. લિમિટેડ લાયબિલિટી કંપની, મર્યાદિત જવાબદારીવાળી કંપની. મર્યાદિત જવાબદારીવાળી કંપની કેવી કંપની હશે? તો કે મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ એવી હશે કે જેની અંદર જવાબદારી સભ્યોની કેવી હશે? ફિક્સ્ડ, ચોક્કસ, મર્યાદિત. કેટલી? તો કે જેટલા શેર ઉપર ચૂકવવાના બાકી છે એટલી જ એમની જવાબદારી રહેશે. અનલિમિટેડ લાયબિલિટી, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. દેટ મીન્સ અ કંપની હેવિંગ નો લિમિટ ઓન ધ લાયબિલિટી ઓફ ઇટ્સ મેમ્બર ઇવન ઇન ધ ઇવેન્ટ ઓફ ઇટ્સ લિક્વિડેશન. લિક્વિડેશનનો મતલબ છે વિસર્જન કરો. ઇવેન્ટ એટલે સંજોગો. ક્લિયર? પ્રસંગે. ક્લિયર? સો અહીંયા કંપનીના સભ્યોની જવાબદારી ઉપર કોઈ મર્યાદા છે નહીં. કંપનીની સભ્યોની જવાબદારીની કોઈ લિમિટ છે નહીં. કંપનીની જ્યારે વિસર્જન થાય, લિક્વિડેટ કરવું મીન્સ વિસર્જન. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે જવાબદારી ઉપર કોઈ મર્યાદા છે નહીં. Here the person is personally liable for the repayment of due. Person is member is personally liable. Personally liable એટલે કે વ્યક્તિગત રીતના જવાબદાર છે. For a repayment of dues. કંપનીના દેવા વિસર્જન ટાઈમે કંપનીના દેવા ચૂકવવા માટે વ્યક્તિગત રીતના જવાબદાર થાય છે. સો આવી કંપની હશે તો they require to mention the liability of member ઇન મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આવેદનપત્રમાં દર્શાવવું પડશે કે આ કંપનીના આવેદનપત્રની જવાબદારીની કલમમાં દર્શાવવું પડશે કંપનીની જવાબદારીનો પ્રકાર અમર્યાદિત છે. અને રિક્વાયર્ડ ટુ મેન્શન ધ નંબર ઓફ ધ મેમ્બર વિથ વિચ ધ કંપની ઇઝ ટુ બી રજિસ્ટર્ડ. અને કેટલા સભ્યોથી કંપનીની નોંધણી થાય છે એ ચોક્કસપણે દર્શાવવું પડશે. સભ્યો પછી આવે કે જાય એ નહીં, પણ કેટલા સભ્યોથી કંપનીની શરૂઆત કરવામાં આવે છે, કંપનીની શરૂઆતમાં કેટલા જોડાણા છે એ વસ્તુ ખાસ દર્શાવવામાં આવે છે. કંપની લિમિટેડ બાય ગેરંટી. એનો મતલબ શું છે કે બાહેંધરીવાળી કંપની. એની અંદર શું કહેવામાં આવે છે? બાહેંધરી કંપની અહીંયા શું કહે છે? મેમ્બર્સ લાયબિલિટી ઇઝ લિમિટેડ અપ ટુ ધ અમાઉન્ટ ઓફ ગેરંટી ગિવન બાય ધ પર્ટિક્યુલર મેમ્બર. અહીંયા સભ્યોની જવાબદારી શેનાથી ફિક્સ થાય છે? સભ્યોની જવાબદારી એને જે બાહેંધરી આપેલી છે એનાથી ફિક્સ કરી દેવામાં આવે છે. જે સભ્યોએ જેટલી બાહેંધરી આપેલી છે એટલી એની જવાબદારી છે. સો રિક્વાયર્ડ ટુ મેન્શન
અમાઉન્ટ ઓફ ગેરંટી ઇન અ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આવેદનપત્રની અંદર જવાબદારીની કલમની અંદર દરેક સભ્યોએ કેટલી બાહેંધરી આપી છે, કંપનીના વિસર્જન ટાઈમે પૈસા ચૂકવવાની, એ બાહેંધરીની રકમ લખવી પડશે. આવી કંપની છે, સચ કંપની ડઝ નોટ કેરી ધ ઓબ્જેક્ટ ઓફ અર્નિંગ ધ પ્રોફિટ. બાહેંધરીવાળી કંપની છે એ ક્યારેય ખાલી નફાના હેતુથી ચાલુ થતી નથી, બટ સચ કાઇન્ડ ઓફ ધ કંપની ઓપરેટ ફોર ધ પ્રમોશન ઓફ ધ આર્ટ, કલ્ચર, સાયન્સ એક્ટિવિટી એન્ડ ટુ પ્રમોટ ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આવી કંપનીઓ છે એ ચાલુ કરવા પાછળનો હેતુ શું છે કે કોઈ રિસર્ચ રિલેટેડ એક્ટિવિટી થાય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય, ક્યાંક આર્ટ, સાયન્સ, સ્પોર્ટ્સ એ બધી વસ્તુઓ પ્રમોટ કરવા માટે થાય છે. ફોર એક્ઝામ્પલ, જીમખાના ક્લબ છે, તો આ બધી કંપનીઓ કેવી છે કે કંપની લિમિટેડ બાય ગેરંટી. તમે બિન સરકારી કંપનીના, સહકારી કે સરકારી કંપનીના નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સના એના તમે લોકોએ અકાઉન્ટ્સ પ્રિપેર કર્યા હતા, બરાબર છે. બીજા તમે લોકોએ એ રીતના તમે અકાઉન્ટ્સ 11-12માં ક્યાંક એવી, મને એક્ઝેક્ટ આઈ ડોન્ટ નો ધ ગુજરાતી વર્ડ ફોર ધ સેમ, પણ તમને એના અકાઉન્ટ્સ પ્રિપેર કરતા હતા અને એમાં તમે લોકો ક્યાંક શેર મૂડી નહોતા દેખાડતા હતા, બટ તમે સબસ્ક્રિપ્શન્સ લવાજમ મંગાવતા સભ્યો પાસેથી, અને યુ ડોન્ટ પ્રિપેર ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બટ ઇન્સ્ટેડ ઓફ ધ સેમ યુ હેવ ટુ પ્રિપેર ધ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ. તમે નફા નુકસાન ખાતું એ અકાઉન્ટમાં પ્રિપેર નહોતા કરતા, તમે આવક જાવક ખાતું બનાવતા હતા. ક્લિયર? સો આ કંપનીઓ કેવી હોય છે? કંપની લિમિટેડ બાય ગેરંટી. ક્લિયર? આ બાહેંધરીવાળી કંપનીઓ કહેવામાં આવે છે. સો બાહેંધરીવાળી કંપનીની અંદર શું હશે કે આવી કંપનીઓની અંદર સભ્યોની જવાબદારી કેટલી મર્યાદિત ગણવામાં આવશે? જેટલી રકમની બાહેંધરી જે તે સભ્યએ આપેલી છે એટલી. બાહેંધરીની રકમ ક્યાં દર્શાવવામાં આવશે? બાહેંધરીની રકમ છે એ આવેદનપત્રમાં દર્શાવવામાં આવશે. સભ્યના નામની સામે તમે બાહેંધરીની રકમ લખશો કે આ સભ્યએ આટલી બાહેંધરી લીધી છે. તો person or the member is responsible up to the amount of guarantee given by the particular member. કાલ સવારે કંપનીનું વિસર્જન થશે તો એવા સમયે કંપનીનું દેવું ચૂકવવા માટે જેટલી રકમની બાહેંધરી આપી છે એટલી જ રકમ માટે જવાબદાર બનાવવામાં આવશે, જવાબદાર ગણવામાં આવશે, એનાથી વિશેષ નહીં. સચ કાઇન્ડ ઓફ ધ કંપની મે હેવ શેર કેપિટલ અને મે નોટ હેવ. આવી કંપનીઓ શેર બહાર પાડી અને મૂડી ઊભી કરે છે, અને શેર બહાર પાડી અને શેર બહાર ન પાડે તો પણ ચાલે છે. એટલે આવી કંપનીમાં કદાચ શેર મૂડી હોય છે અને શેર મૂડી નથી પણ હોતી. ક્લિયર? નાવ આપણે વાત કરી હતી ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ મેમ્બર, સભ્યો સંખ્યાને આધારે કંપનીનું વિભાજન. On the basis of number of member, company divided into two part, private company and public company. સભ્ય સંખ્યાને આધારે કંપની બે ભાગમાં વહેંચવામાં આવેલી છે. સભ્ય સંખ્યાના આધારે કંપની બે ભાગમાં વહેંચવામાં આવેલી છે, કાં તો પ્રાઇવેટ કંપની થશે અને કાં તો પબ્લિક કંપની, ખાનગી કંપની અને જાહેર કંપની. તો હવે શું કહે છે? પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ પેડ અપ શેર કેપિટલ ઇઝ 1 લાખ. ઓછામાં ઓછી કેટલી મૂડીથી શરૂ કરી શકાય છે? 1 લાખની મૂડી રોકાણથી ખાનગી કંપનીની શરૂઆત કરી શકાય છે. ટ્રાન્સફરેબિલિટી ઓફ ધ શેર્સ આર રેસ્ટ્રિક્ટેડ. રેસ્ટ્રિક્ટેડ એટલે એના ઉપર નિયંત્રણ હોવું. ખાનગી કંપનીના શેર ફેરબદલી ઉપર શું છે? નિયંત્રણ છે. ખાનગી કંપનીના શેરની ફેરબદલ કરી શકાતી નથી. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે. With the minimum help of 2 members, you can incorporate the company. Maximum you can extend the membership up to 50. ઓછામાં ઓછા 2 સભ્યોથી ખાનગી કંપનીની શરૂઆત કરી શકાય છે અને વધારેમાં વધારે કેટલા સભ્યો સુધી પહોંચી શકાય છે? 50. એનાથી વધારે નહીં. નો ઇન્વાઇટ means a private company cannot invite the general public for subscription. ખાનગી કંપની ક્યારેય જાહેર જનતા પાસેથી ભરણું મગાવી શકતી નથી. જનરલ પબ્લિક એટલે જાહેર જનતા, સબસ્ક્રિપ્શન્સ એટલે ભરણું. કંપની ક્યારેય જાહેર જનતા પાસેથી ભરણું મગાવી શકતી નથી. સો ખાનગી કંપનીની અંદર શું છે? પ્રાઇવેટ કંપની તો કે ભાઈ પ્રાઇવેટ કંપનીની અંદર શું હશે? ઓછામાં ઓછા 2 સભ્યો જોશે, વધારેમાં વધારે 50 સભ્યો જોશે.
ઓછામાં ઓછી 1 લાખની મૂડી રોકાણ હશે તો ખાનગી કંપનીની શરૂઆત કરી શકાય છે. ખાનગી કંપની ક્યારે જાહેર જનતાને ભરણા માટે આમંત્રણ આપી શકશે નહીં. ખાનગી કંપનીના શેર ફેરબદલ થઈ શકતા નથી મુક્તપણે. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે. એનાથી સાવ ઓપોઝિટ શું આવશે? પ્રાઇવેટ પબ્લિક કંપની, જાહેર કંપની. અહીંયા ખાલી એટલું જ યાદ રાખવાનું, નંબર ઓફ મેમ્બરમાં ઓછામાં ઓછા 2 જોશે ને મહત્તમમાં મહત્તમ કેટલા કરી શકાશે? 50. યુ કેન નોટ ગો બિયોન્ડ ધ 50. 50થી વધારે સભ્ય સંખ્યા ખાનગી કંપનીમાં વધારી શકાશે નહીં. નાવ કમ ડાઉન ટુ ધ પબ્લિક કંપની. with the minimum paid up share capital of 5 lakhs rupees. ઓછામાં ઓછી 5 લાખની મૂડીથી કંપની શરૂ કરી શકાય છે. મિનિમમ મેમ્બર્સ રિક્વાયર્ડ ફોર રજિસ્ટ્રેશન ઇઝ 7, મેક્સિમમ અનલિમિટેડ. જો જાહેર કંપનીની શરૂઆત કરવી છે તો ઓછામાં ઓછા 7 સભ્યો જોશે. 7 સભ્યો હશે તો જાહેર કંપનીની શરૂઆત કરી શકાશે, એની નોંધણી કરાવી શકાશે અને વધારેમાં વધારે ઉપર કોઈ મર્યાદા છે નહીં. અનલિમિટેડ મેમ્બર, અમર્યાદિત સભ્યો અહીંયા જોડાઈ શકે છે. શેર્સ ઓફ ધ પબ્લિક કંપનીઝ આર ફ્રીલી ટ્રાન્સફરેબલ. જાહેર કંપનીના શેરની ફેરબદલી મુક્તપણે થાય છે અને કેન ઇન્વાઇટ ધ જનરલ પબ્લિક ફોર સબસ્ક્રિપ્શન. જાહેર કંપની જાહેર જનતામાં શેર બહાર પાડી ભરણા માટે આમંત્રણ આપી શકે છે. જાહેર કંપની જાહેર જનતા પાસેથી ભરણું મગાવી શકે છે. નાવ કમ ડાઉન ટુ ધ ડોમેસ્ટિક કંપની એન્ડ ફોરેન કંપની. ડોમેસ્ટિક કંપની એટલે રાષ્ટ્રીય કંપની અને ફોરેન કંપની એટલે આંતરરાષ્ટ્રીય કંપની. આ આપણે ત્રીજો પ્રકાર જોઈએ છીએ. ઓન ધ બેઝિસ ઓફ પ્લેસ, જગ્યાને આધારિત કંપનીનું વિભાજન. ક્લિયર? સો ડોમેસ્ટિક કંપની એન્ડ ઇન્ટરનેશનલ કંપની અને ફોરેન કંપની. સ્થળ, જગ્યાને આધારિત કંપનીનું વિભાજન. રાષ્ટ્રીય કંપની, અ કંપની વિચ ઇઝ રજિસ્ટર્ડ ઇન ઇન્ડિયા એન્ડ ફોલો અ કંપનીઝ એક્ટ 1956. 1956 ઇઝ totally applicable to the company which has obtained its registration in the Companies Act 1956. જે કંપનીની નોંધણી ભારતની અંદર ભારતીય કાયદા 1956માં થઈ છે એને કઈ કંપની કહેશું? રાષ્ટ્રીય કંપની. ક્લિયર? કંપની ઓપરેટેડ બિઝનેસ વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. કેવી કંપનીને તમે રાષ્ટ્રીય કંપની કહેશો? જે પોતાનો ધંધો ફક્ત ને ફક્ત ભારતની અંદર જ કરે છે. ફોરેન કંપની, આંતરરાષ્ટ્રીય કંપની, અ કંપની ઇન્કોર્પોરેટેડ આઉટસાઇડ ઇન્ડિયા. ભારતની બહાર જેની નોંધણી થઈ છે, ફોરેનની અંદર નોંધણી થઈ છે, અંડર ધ ફોરેન એક્ટ, કોઈ ફોરેનના કંપની ધારાના કાયદાની અંદર એની નોંધણી થઈ છે. બટ ઇટ હેઝ ઇટ્સ બિઝનેસ પ્લેસ ઇન ઇન્ડિયા. પણ એ કંપની ફોરેનમાં સ્થપાણી છે, એની નોંધણી ફોરેનમાં થઈ છે, પણ એનું ધંધાનું સ્થળ એ ભારતની અંદર પણ ધંધો કરતી હોય તો રિક્વાયર્ડ ટુ ફોલો ધ કંપનીઝ એક્ટ. Companies Act 1956 is applicable to the branch which are operating in India. ઇન્ડિયાની અંદર, ભારતની અંદર જે બ્રાન્ચ નખાશે, જે ઓફિસ થશે, એને પાછો કયો એક્ટ લાગુ પડશે? કંપનીઝ એક્ટ 1956. They require to submit all the details of Indian office. ઇન્ડિયાની અંદર અહીંયા એની જે ઓફિસ થઈ હશે એમાં કયા કેટલા ડિરેક્ટર છે, કોણ ચલાવે છે, કેવી રીતના છે, એનું પરમનન્ટ એડ્રેસ શું છે, બધી જ ડિટેલ. ટૂંકમાં ઇન્ડિયાની જે ઓફિસ છે એ જે ઓફિસની તમામે તમામ ડિટેલ એ લોકોએ ક્યાં મોકલવી પડશે? ઇન્ડિયન બ્રાન્ચ ઓફિસની ડિટેલ્સ રજિસ્ટ્રારને મોકલવી પડશે. ફોરેન કંપની હશે, ફોરેનમાં ઇન્કોર્પોરેટ, ફોરેનમાં એની સ્થાપના થઈ છે, ત્યાંના કાયદામાં એની નોંધણી થઈ છે, પણ ભારતની અંદર પણ એનો ધંધો છે, ભારતની અંદર પણ એની ઓફિસ છે. તો ભારતની અંદર જે ઓફિસ છે એને કયો એક્ટ લાગુ પડશે? ઇન્ડિયન કંપનીઝ એક્ટ 1956. ક્લિયર? સો ટાઈપ્સ ઓફ કંપનીનું હજી અંદર બાયફર્ગેશન આગળ છે ઓન ધ બેઝિસ ઓફ કંટ્રોલ. ક્લિયર? પણ આજે આપણે અહીંયા આ ટોપિક પૂરો કરીએ છીએ. ક્લિયર? કારણ કે હવે ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ ફોર યુ પીપલ ટુ ડાયજેસ્ટ ફર્ધર. ક્લિયર? સો અહીંયા આજે આપણે મેઇનલી કઈ કઈ કંપની જોઈ? ચાર્ટર્ડ કંપની, સ્ટેચ્યુટરી કંપની, રજિસ્ટર્ડ કંપની, આ 3 મેઇન જોઈ લીધી.
રજિસ્ટર્ડ કંપનીની અંદર આપણે પતાવ્યું ઓન ધ બેઝિસ ઓફ લાયબિલિટી, જવાબદારીને આધારિત કંપનીનું વિભાજન. એમાં મર્યાદિત જવાબદારીવાળી, લિમિટેડ લાયબિલિટી, અનલિમિટેડ લાયબિલિટી અને લિમિટેડ બાય ગેરંટીવાળી આપણે કમ્પ્લીટ કરી. ત્યાર પછી આપણે કમ્પ્લીટ કર્યું ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ મેમ્બર. એની અંદર પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની જોઈ. એ ઉપરાંત આપણે લોકોએ ઓન ધ બેઝિસ ઓફ પ્લેસ, સભ્ય સંખ્યાના આધારિત કંપનીનો પ્રકાર જોયો. એમ ઓન ધ બેઝિસ ઓફ પ્લેસ, સ્થળને આધારે કંપનીનો પ્રકાર જોયો. અને એમાં આપણે ભણ્યા ડોમેસ્ટિક કંપની એન્ડ ઇન્ટરનેશનલ કંપની એન્ડ ફોરેન કંપની. સો ઓલ ટુગેધર 10 કંપનીઝ આપણે આજે જોઈ લીધી છે. હવે જ્યારે મારો નેક્સ્ટ લેક્ચર આવશે, કદાચ એક્સ્ટ્રા પણ લઈશ, તો આઈ વિલ ઇન્ફોર્મ યુ ક્લિયર ફોર ધ સેમ. આઈ વિલ સેન્ડ ધ નોટિફિકેશન ફોર ધ સેમ. હવે આપણે જ્યારે નેક્સ્ટ સેશન સ્ટાર્ટ કરશું ત્યારે આપણે કયાથી સ્ટાર્ટ કરશું? ગવર્મેન્ટ કંપનીથી સ્ટાર્ટ કરશું. ક્લિયર? સો આજે આપણે આ ટોપિક અહીંયા કમ્પ્લીટ કર્યો છે. જ્યારે શરૂ કરશું ત્યારે સાદું ગવર્મેન્ટ કંપનીથી સ્ટાર્ટ નહીં કરી. અગેન વિલ હેવ અ ઓવરવ્યૂ ઓફ લાસ્ટ સેશન. આ જે સેશન છે એનો હું તમને ઓવરવ્યૂ થોડોક આપીશ અને ધેન વિલ કન્ટિન્યુ ફર્ધર. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.